જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો, બેહો બેહો. એલા ચપ્પલ તો સીધા મૂકો. આવો આવો. રામ રામ. એમ થાય જામ. સારું. આવામાં રસ્તામાં ક્યાંય તકલીફ તો નથી પડી ને? ના ના ના, સીધા ઘેરે ત્યાં ઘા ઘા આવી ગયા. તો વાંધો નહીં. જો આ મારો ભાઈ છે, બરાબર, થોડીક તકલીફ છે, ખાલી પગ ટૂંકો છે. ઈ તો હાલે, એમાં અમને કોઈ વાંધો નથી. એમાંય અમારી મુનીની હાઈટ ઓમે ટૂંકી જ છે. ના ના ચાલે, એવું 19-20 તો ફરક ચાલે. હાઈટ થી શું લેવા દેવા હોય? એક કામ કરો, તમારી બેન ને બોલાવી લ્યો એટલે અમે જોઈ લઈએ. હારું હાલો બોલાવું. એ મુની બેટા અહીંયા હાલ તો. रहा नहीं जाता। તો મોજ પડી જવાની છે બા, ઊંઘવાની. અરે વાર. એ મન માળીયામાં પેલા મિક્સર ઉતાર દ્યો તો. હું પણ એ તને કઈ ખબર પડે છે? અમને આખા અઠવાડિયામાં બપોર વસાડ હોવા માટે એક રવિવાર મળે છે, એમાંય તમે આવી જાવ, પેલું ઉતારજો ને આ ઉતારજો ને. એમ નહીં કે કોઈ 2 કલાક હુવે તો નહીં હુવા દી. કોઈ તો આખું અઠવાડિયું ભેંની જેમ 5 વાગ્યા સુધી બેડમાં આલોટતી હોય. હવે ઊંઘી હું ઊભી છું, હવે ઉતાર દઉં. ક્યાં ઉતારવાનું? રેવા દ્યો હવે, કાંઈ ઉપકાર કરવાની જરૂર નથી. હું ઉતાર લે આઈથે. હારો જા, દરવાજો ખોલે ને સાંભળ. ગમ્મી મહેમાન આવે, ગમ્મી આવે, ગમ્મી થઈ જાય, 5 વાગ્યા સુધી છે ને મને ઉઠાડતી નહીં. એ હારું પડાર્યો પાડાને જેમ. रुको जरा सबर करो। અલ્પાબેન ડ્રીલ મશીન આપો ની. ઈ તો હોઈ ગયા છે, ડ્રીલ મશીન તો મારે એમ પડ્યું. બોલો ભાભી, ક્યાં ખાડા પાડવાના? ઢાંઢા જેવા થયા તોય ખબર ન પડી આને તો. હાવ મગજનું તો દય કરી નાખ્યું મારું. હું થયું મમ્મી? થાય હું જોની, આ તાર પપ્પાએ તો મને હાવ હેરાન કરી નાખી છે. પણ થયું હોય તો કયો? તાર પપ્પાનો ફોન આવ્યો તો, જમવાનું ઘરે ન બનાવતી, હું બહારથી લઈને આવું છું. હે હવે તું જ કેજી મીતું, વારા ઘડીએ બહારનું ખાવાથી શરીરની શું હાલત થાય? અને તને તો ખબર જ છે બહારનું ખાવાથી કેટલું શરીરમાં નુકસાન થાય. વાત તો તમારી સાચી છે હો મમ્મી. હું તો ચોખ્ખી ના જ પાડી દેવાની છે. હું તો બહારનું ખાવાની જ નથી. એના કરતા તો કાલની વધેલી ભાખરી છે ને ગરમ કરીને ખાઈ લે. મમ્મી તમારી વાત એકદમ સાચી છે, તમે ટેન્શન ન લેતા. આવા દો પપ્પાને, હું પણ એમ જ કહી દઈ. अभी बता दे भाई, अभी बता दे। જો તાર પપ્પા આવ્યા. ચાલો હવે આલુ પૂરી કોને ખાવી છે? ના હો, હું કઈ બહારનું નથી ખાવાનું. અચ્છા બહારનું ખાવાનું કેટલું નુકસાન કરે છે ખબર છે? ઠીક હે, આન કરતા તું કાલની વધેલી ભાખરી ગરમ કરીને ખાઈ લે. ઠીક હે સમરિયા. કાંઈ નહીં ભાઈ, તું નહીં ખાતો, તું કાલની ભાખરી ખાઈ લેજે. તારે ખાવાની છે? હા લાવો તે, તમે લાવ્યા છો 2 પૂરી ખાઈ લો. આમે આલુ પૂરી જ મારી ફેવરિટ જ છે, તમને ખબર તો છે. સારું હાલ તો. અને ભાઈ તું ભાખરી ગરમ કરીને ખાઈ લે, ચાલ. અને તબિયત સાચવજો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય હો ન્યા ઉપર શું કરો છો? કાંઈ નહીં, આ કનેક્શન કાપું. કાપી નાખો વાયર. હા કાપી નાખો. હું કામ કાપ્યો? अभी बता दे भाई, अभी હું बता કામ કાપ્યું એટલે 6 મહિના લાઈટ બિલ નથી ભર્યું. આ વીજળી હું તમારા દાદાની છે? रुको जरा। વીજળી તો મારા દાદાની નથી, પણ આ ઘર ને આ જમીન મારા દાદાની છો. હવે તમારે જાવું હોય ને તો આ તારે ને તારે લટકીને વયા જાયજો. क्या बात कर रहे हो बाबा? બાકી આ હેઠા ઉતરે ને તો ટાટિયા ભાંગી નાખે. ઉતરો હેઠા આવે. આય સાંભળો, હા તમારા શેઠ પાસે 2 દિવસની રજા લઈ લેજો. કેમ? અરે મારે પાવાગઢની માનતા છે, દર્શન કરવા જવાનું છે. એલી પણ હજી ગયા રવિવારે આપણે અંબાજીની માનતા પૂરી કરીને આવ્યા, પાછી પાવાગઢની છે ની માનતા તારી? અરે એ તો અંબાજીની માનતા, ત્યાં પાવાગઢની માનતા છે. વળી છે ની માનતા? તે માનતા તો રાખવી પડે, નકર તમને કે ફરવા લઈ જાવ છો. આ માનતા હોય તો બધી જવાય છે. અને તમે જાવ જલ્દી, મારે ઘણું કામ છે, આમ થેલો તૈયાર કરવાનો છે. એ જાવ, હજી હું ઊભા છો? આ બાપા માનતા માનતા આ કોનું માનતી નથી, માનતા. હાલો સીતો, તું હમણાં ગોવા ગઈ હતી ને? ત્યાં કે મંદિર છે? એટલે મારે માનતા રાખવી છે. એટલે આ માનતા રાખું ને તો જ મને ઘરની બહાર લઈ જાય છે, નકર તો બહાર જ નથી કાઢતા મને.
ગોવામાં ક્યાંક ખારું મંદિર હોય ને તો ન્યાની માનતા રાખી લો. ઈ બાને મારે ગોવામાં ફરાઈ જાય. એ સાંભળો, તમારે બાથરૂમ ન જાવ ના મને જ જાવ, મને નથી લાગી. તો પાણી પીવા તો જાવ ને. ના હું નથી જવાનો. એ કાલ તમને ટિફિનમાં ચણાનું શાક કરી દઉં ને. એટલે પણ ચણા પલાળ તો ફૂલી જ ગયા હોવ. ના મારે સણાનું શાક નથી ખાવું. હું સણાનું શાક ખાઉં છું ને તો મને ગેસ થઈ જાય છે. હા તો ગોદડું ઓઢીને પછી હુઈ જાઓ. પેલા લાઈટ બંધ કરી આવો, જાઓ. લાઈટ ચાલુ હોય તો મને નીંદર ન આવે. મને ચાલુ લાઈટ નીંદર આવી જાય. તને ન આવતી હોય ને તો ઊભી થઈને બંધ કરીએ જા. બાકી હું ગોદડામાં બહાર નથી નીકળવાનું. रुको जरा सबर करो. હાલો ને, તો હુઈ ગયો કે જાગશો? નહીં, ભજન કરું છું. 12 વાગ્યા સુધી કોઈ જાગતું હોય, હુઈ જ ગયા હોય ને. કાઈ નહીં, તો મેગી બનાવવા જતી હતી ને એટલે મેં કીધું મિતુન ખાઈ હોય તો એમ. હા મમ્મી, ચાલો બનાવો મેગી. અરે મિતુ, મને યાદ આવ્યું, મેગીન પડીકું ઘરમાં છે જ નહીં. હવે હું સવાર લઈ આવીને પછી બપોર તને બનાવી દઉં. તો હું ખોટો બોલાવ્યો, એક તો ટાઈટ વાતી હોય ને. એ સાંભળ મિતુ, હવે અહીં સુધી આવ્યો છો લાઈટ ઠારતો જા ને. હા, તમે એટલે જ મને બોલાવ્યો તો કા? હા, ઠરો ઠંડીમાં. આકારી તો મગજ તમારી પાસે જી નો હોય નો અકાવતા હોય તો હવે જા ઊભી થા. ટાટી આકારી પંખો બંધ કરતી મમ્મી, મને લેસન કરાવો ને. શું છે લેસનમાં? ઘાસ ખાતા હોય ને એવા 10 પ્રાણીઓના નામ લખવાનું કીધા છે. એક કામ કર, તાર પપ્પા પાસે જા, મારે ઘણા કપડા હકેલવાના છે. અરે હું અહીંયા એડિટિંગ કરું છું, મારે આગળ કલાકમાં 2 વિડીયો મૂકવાના છે. મારે આ કઠોળે ગાભા હકેલવાના છે. પછી રહી જાય છે ને તો મને આખો દી આડા આવે છે. તમે ઘડીક 10 નામ લખાઈ દો, એમાં કેટલી વાર લાગે? સારું આ લેસન કરાવી દો, પણ મારી એક શરત છે. હું જે લાઈન બોલું ને એ લાઈન તમારે 3 થી 4 વાર ફટાફટ બોલવાની છે. આ માણસ તો સીધી રીતના કઈ કામ કરતા જ નથી, કઈક ને કઈક ઊભા જ હોય લાઈન. બોલો શું છે તમારી લાઈન? તો લાઈન ઈ છે, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ઝડપથી બોલો. મમ્મી, હું પહેલા બોલો. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભેંસ ખાય. रुको जरा सबर करो. અને તમે આવા હું રવાડે ચડાવતા હોય પણ હાલતા ને ચાલતા. તું બોલ. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય બોલો. હું બોલું. ગોતિયા વેસે આવું ન કરું. હા તું બોલ. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભેંસ ખાય. એ ગાય ભેંસ નો ખાય. તો મિત્રો, જો તમને બોલતા આવડતું હોય તો તમે પણ ટ્રાય કરો. કેમ એલી એ મારી સામે ઉતરેલી કડી જેવું મોઢું લઈને કેમ બેહી ગઈ? આ જોઉં ની મારી ફ્રોડ થઈ ગયો. તારામાં મગજ જેવું કઈ છે નહીં. તારે યાર ઈ જ થવું જોઈએ, બરોબર હે? અત્યાર સુધી મેં જેટલા પૈસા ભેગા કર્યા હતા ને બધા પાણી ગયા. એનો મતલબ લોબીનો માલ ધોતારા ખાઈ ગયા એમ ને? તમારે હારે વાત કરવી જ બેકાર છે. નથી કેવું, જાવ તમને. એ બે શાંતિ બે. હું થયું કેમ? આમ જોવો ની કેટલી મહા મહેનત થી પૈસા ભેગા કરીને મેં એક ફોન લીધો તો હારો, એમાં ખરાબ નીકળો, નકરો હેંગ જ થાય છે. હા તો પણ ઈ હેંગ તો થાય જ નહીં. ફોન છે, તારો જીભડો નથી કે એક ધારો હાઈલા જ કરે ટાટા. અને તમે આ ખોટા ખર્ચા બંધ કરી દેજો. તમને ખબર જ છે કે 1 મહિના પછી વાળ ધોળા પાછા થઈ જવાના છે, તો હું કામ મહેંદીમાં ખોટા પૈસા નાખો છો? હા તો તને ખબર જ છે કે સવારે મેકઅપ કરો ને સાંજે પાછા તમારા મોટા ભેંસ જેવા થઈ જ જવાના છે, તો હું કામ 5000 રૂપિયા મેકઅપમાં નાખો છો? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात હું થયું ઓય? હું આ ભેકડો થાય એટલા રોન બંધ કર. હું થયું બોલ? રોટલી બળી ગઈ. मेरा भला हो. અરે કાંઈ વાંધો નહીં વાલી, આપણે લોટ બદલી નાખશું, પછી રોટલી નહીં બળે. ઓકે. હું થયું? આજ પાછી રોટલી બળી ગઈ.
કાંઈ વાંધો નહીં, આપણે એક કામ કરશું, ગેસનો ચૂલો જ બદલી નાખશું, પછી રોટલી નહીં બળે હો. અબે સાલે એટલે હું થયું? આજ પાછી રોટલી પડી ગઈ. તું બધું બદલાવી જોયું તોય કેમ રોટલી બળી જાય છે? એમાં એવું છે, આપણે એના માટે જે બદલવું પડે એમ છે ને, એ બદલવાની હવે આપણામાં તેવડ નથી. તું ટેન્શન લેમાં, હું હોટલમાં જ રોટલી લઈ આવું. ઓકે.